સુરતના કાપડ વેપારીઓની અનોખી રામ ભક્તિ, રામ મંદિરની વર્ષોની યાત્રા સાડીમાં સમાઈ, 100 જેટલી સાડી બનાવી માર્કેટમાં વહેંચશે। સુરત શહેરમાં આવેલું ટેક્સટાઇલ માર્કેટ હંમેશા અલગ અલગ પ્રસંગોને સાડી પર કંડારવા માટે પ્રખ્યાત છે। અહીંના વેપારીઓ દ્વારા દેશની અલગ અલગ પરિસ્થિતિ પર સાડીની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે। ત્યારે અયોધ્યા રામ મંદિર અને મંદિર માટેનો વર્ષોનો સંઘર્ષ સાડીમાં સમાવવાનો પ્રયાસ કર્યો છે। વેપારીઓએ અયોધ્યાની થીમ પર સાડી તૈયાર કરી છે। 6 મીટરની આ સાડીમાં 9 અયોધ્યા મંદિર, જૂનું મંદિર તેમજ રામચરિતમાનસની તમામ લીલાઓ દર્શાવવામાં આવી છે। कि हर ओकेजन पे एक विशेष झांकी प्रस्तुत की है, तो क्यों नहीं से राम मंदिर के ऊपर आप एक किसी डिजिटल की एक ऐसी भावना इस देश को दीजिए कि हर हिंदुस्तान के सनातनियों के अंदर लगे कि हाँ, इस पोस्टर के द्वारा हमारा राममय राम दरबार, राम का बचपन से लेके समापन तक, पूर्णाहुति तक पूरा इसके अंदर इतिहास का रचना की गई है। इसके अंदर 500 वर्ष पुराने राम मंदिर से लेकर आज के वर्तमान भव्य मंदिर का जो चित्रण किया गया है, अपने आप में एक अद्भुत और अद्वितीय है। पूरा भारत इस पोस्टर के द्वारा अपने राममय जीवन को सफल करेगा और राम के प्रति जो भक्ति है उसमें चार चांद लगेंगे। यूपीना मुख्यमंत्री योगी आदित्यनाथ તેમજ પીએમ નરેન્દ્ર મોદીને દર્શાવતી આ સાડીની ખાસિયત એ છે કે ભગવાન રામની મર્યાદા જાળવી રાખવા સાડી પહેરવા માટે નહીં પણ પોસ્ટર માટે બનાવવામાં આવી છે। આવી 100 જેટલી સાડી બનાવવામાં આવશે અને આગામી 22 તારીખે સાડી અયોધ્યા જશે તેમજ સુરતમાં પણ તમામ ટેક્સટાઇલ માર્કેટમાં લગાવવામાં આવશે। કૃતિઓ તો ખાસ કરીને જે લેખો જોખો ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનો છે અને એની મર્યાદાનો છે, અને એમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા શ્રી વડાપ્રધાન, યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથ, યોગી આદિત્યનાથ, એનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે। અને અમે કોશિશ કરી છે કે સારી રીતે એને વ્યવસ્થિત મૂકીએ પહેરવા માટેને। આ ખાલી માત્ર હૃદયને લગાવીને રાખવા માટે જ છે, પૂજા માટે છે। કોઈ પણ જગ્યાએ પોસ્ટર તરીકે તમે લગાવી શકો છો, પણ પહેરવા માટે કદાપી નથી। આ સાડીનો કોઈ પણ ઈરાદો અમારે બનાવવાનો કોઈ એવો ઈરાદો નથી કે આ સાડીને પહેરવા માટે બનાવીએ। આ સાડી 22 દિવસની મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે। માસ્ટર દ્વારા સાડી ડિઝાઇન કરાઈ છે, તો અન્ય કર્મચારીઓ પણ સાડી તૈયાર કરવામાં જોડાયા। સુરતના એક પરિવાર દ્વારા આ પ્રકારની સાડી બનાવવા માટે માસ્ટરને સલાહ આપવામાં આવી હતી, જે બાદ સાડીનું આ સ્વરૂપ સામે આવ્યું। સુરતના ટેક્સટાઇલના વેપારીઓ અગાઉ પણ અલગ અલગ પ્રસંગો અનુસાર સાડીની ડિઝાઇન બનાવતા રહ્યા છે। વેપારીઓની આ સાડીની નોંધ દેશભરમાં લેવાતી રહી છે। ત્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને જ્યારે દેશભરમાં ઉત્સાહ છે, ત્યારે કાપડ વેપારીઓએ અનોખી રીતે પોતાનો ઉત્સાહ બતાવ્યો છે। નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત।